સુરત ઉધનામાં એક શખ્સે વધુ વ્યાજ અને બળજબરીથી રકમ વસૂલવાનો પ્રયાસ કરતા ઉધના પોલીસે આરોપી લક્ષ્મણ મોતીલાલભાઈ ઠાકુરની ધરપકડ કરી છે। ફરિયાદી પાસે ₹15,010 વ્યાજ આપ્યા બાદ ચૂકવણી બાદ પણ આરોપીએ વધુ વ્યાજ માંગી હેરાન કરતો હતો। સુરત ઉધનામાં એક શખ્સે વધુ વ્યાજ અને બળજબરીથી રકમ વસૂલવાનો પ્રયાસ કરતા ઉધના પોલીસે આરોપી લક્ષ્મણ મોતીલાલ ઠાકુરની ધરપકડ કરી છે। પોલીસ ઇન્સ્પેક્ટર SN દેસાઈ અને JS ઝાંબેરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ડિંડોલીમાંથી આરોપીની ધરપકડ કરી હતી। ટીમમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.K. ઈશરાણી અને હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ કાનજીભાઈ અને ડાયાભાઈ અર્જણભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી। ઉધના વિસ્તારમાં રહેતા ઈશમ પાસેથી વધુ વ્યાજ વસૂલવા અને બળજબરીથી રકમ લેવાના આરોપ હેઠળ ઉધના પોલીસ સ્ટેશને એક આરોપીને ધરપકડમાં લીધો છે। આ કાર્યવાહી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સૂચના અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે। આરોપી લક્ષ્મણ મોતીલાલભાઈ ઠાકુર પર આરોપ છે કે તેણે ફરિયાદીને ટુકડે ₹15,010ના વ્યાજે ધીર્યા હતા। જ્યારે ફરિયાદીએ રકમ ચૂકવી ત્યારે આરોપીએ વધારે વ્યાજની માંગણી કરીને હેરાન પરેશાન કર્યા હતા। આ મામલે ઉધના પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।